હાલો તો કેમ છો બધાને? તો બધાને જય સિયારામ। તો આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે। અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજનો બ્લોગમાં તો એમ થયું કે આજ તો બપોર પડી ગયા છે બ્લોગ ચાલુ કરવામાં, કારણ કે આજથી હવે અમારે દિવાળી મહિનો ચાલુ થઈ ગયો છે। એટલે વહેલા ઉઠ્યા હતા તો જનકને વહેલા ઉઠીને 5 વાગ્યામાં જવાનું હતું, તે જનક તો વહેલા ઉઠીને વહી ગયા। પછી બાકી રહ્યું તો ભૂમિબેનને અમારે આજે એને સ્કૂલમાં પ્રોગ્રામ હતો ગણેશ ઉત્સવનો। હવે 1-2 દિવસ બાકી છે ગણપત દાદાના, તો ત્યાં કાંક રાસ ગરબા ને એવું બધું રમવાનું હતું અને કે 56 ભોગની તૈયારી છે। મમ્મી કે મને થેપલું બનાવી દેજે। મેં કીધું ગણપત દાદા થેપલું ખાવી કે હા। એટલે ભૂમિબેન ને આજ તો ચણિયા ચોળી બોલી પહેરાવીને તૈયાર કરીને એને વેલા 7 વાગે દીદી જો તો આજ છે ને અમારા ભૂમિબેન ને સ્કૂલે ગણપતિ ઉત્સવ છે, તો ભૂમિબેન સવારમાં તૈયાર થઈને જાય છે અને આજ અમારી દીદીએ પહેર્યા છે ચોલી, નહીં દીદી? દીદીએ પહેર્યા છે અને દીશુએ મરાઠી હાડી પહેરી છે। તો જો હા થઈ ગયા હો મસ્તી ના લ્યો। અમારા ભૂમિબેનને અડધી વસ્તુ રહે તો બરોબર છે, નકર અડધું પાછું આવશે, અડધું ખોતી આવશે નહીં? અત્યારથી તે બધું ખંજોળવાનું ચાલુ થઈ ગયું છે નહીં દીદી? શું છે સ્કૂલે તારે? ગણપતિ ઉત્સવ છે, તો બીજું શું કરવાનું છે? રાસ ગરબા ને એવું તને આવડે છે? રાસ ગરબા રમતા? ઠીક, સારું, ટીચરને કહેજે આરતી બારતી ઉતાર આવે હો। બન્યા રહેજો। તો હવે સમય થઈ ગયો છે ભૂમિને હમણાં આવવાનો, તો હમણાં આવે એટલે હું તમને ભૂમિને દેખાડું, કારણ કે એ કોઈ દી પહેરીને જાતી જ નથી, હું મોકલતી નથી, કારણ કે ભૂમિના છે ને એનું પન હાચવાય નહીં તો ચોલીની ક્યાં હાચવવા। એટલે આજ તો એ હઠીથી મારે જવું જ છે એ કે, તો મેં તો સારું હાલ ચોલી પહેરાવી દીધા અને ભૂમિને મોકલી દીધી સ્કૂલે। પણ હમણાં ભૂમિ આવશે એટલે ભૂમિને દેખાડી છે એના ઘરેણા કેટલા રહ્યા છે કેટલા નહીં। તો બ્લોગમાં બન્યા રહેજો, પૂરેપૂરો જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ, અને જેમ બને એમ ઝાઝા લોકો સુધી શેર કરજો અને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, કારણ કે બ્લોગ આપણે જેમ બને એમ શેર કરશું તો આગળ આપણે હાલી શકશું। એટલે તમે જેમ મને એમ બનતી કોશિશ એમ બ્લોગ શેર કરજો અને અમારા બ્લોગ તમે નવા જોવા મળશે છે જલપા જનક બ્લોગ, તો એમાં સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કર્યા રાખજો, લાઈક આપજો, તમારા સપોર્ટની જરૂર છે। તો બ્લોગ પૂરે હાલો મિત્રો, જય સિયારામ, કેમ છો? તો આજે તો જાણે એવું હતું કે આજે વહેલા આજથી 6 વાગે કારખાનું શરૂ થયું હતું, એટલે રાત્રે વહેલા જઈ એટલે અંધારું હોય, એટલે સવારમાં એટલા વાગે બ્લોગ બને નહીં, કારણ કે બધા રૂમમાં અંધારું જ હોય। મારે એકને મારી રીતે નાહી ધોઈને વ્યૂ જવાનું હોય, હું મારી રીતે નાસ્તો પાણી કરી નાહી ધોઈને ભૈયા ગયા હતા। અને આજે તો ભૂમિને સ્કૂલે ગણપતિ ઉત્સવનો ઉત્સવ છે કાંઈ પણ 56 ભોગનું મા આરતી ને એવું બધું આયોજન કરેલું છે, એટલે એ આજ તૈયાર થઈને ગઈ છે। તો હું તમને બ્લોગમાં બન્યા રહેજો, બતાવીશ। હમણાં એને સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે, બ્લોગમાં બન્યા રહેજો। હાલો, તો દીશુ આવી ગઈ છે અને અમારે ભૂમિબેન, ભૂમિ ક્યાં છે? મરાઠી આવી ગઈ છોકરી મરાઠી, એટલે જો મારી હજારણ આવી, મારે આંખોનું રતન આવી જો દીદી કેમ? કેમ છો દીદી? બહુ મસ્ત। કે અડધું તો એના હાથમાં બધી વસ્તુ આવશે, જો આ બુટિયા એનો બ્રોચ ને કેમ રહ્યું દીદી? તું રાસ રમી હતી કેવી રીતે? આ રમતા એકવાર તાર પપ્પા જોવે, તું રમતો આઈ કાઢી દો પેલા જો તો કેમ રમી હતી? રમતો દોઢિયા તું કહેતી હતી ને રમવાનું કઈ રીતે રમવાનું? તું મને કહેતી હતી ને હું તને શીખવાડી કેવી રીતે રમતો હું જો દીદી એકવાર રમીને બતાવીને દીદી કેમ રમી હતી ભૂમિ? એકવાર પછી એ કાઢી નાખજે, પેલા લે તો ખરી કેમ પણ એમ ત્યાં શું કરાવ્યું હાલી કે પેલા
આ તો ઓલા 56 ભોગનું કાંઈ હતું તો ડાન્સ જ કરવાનો હતો તારે. એવું બધું તો ભૂખ લાગી છે હવે તને? હે તો હવે જમી લેવી આપણે. હાલો મિત્રો, તો આજે છે જળઝીણી 11ની આપ સૌને હાર્દિક શુભકામના. અને ઠાકરજી મહારાજ આ જળ ઝીલવા જવાના હોય, નવરાવવાના હોય, અને આપણે જવાનું છે આજે વાડીએ. અને જલપા અને હિતુ અને બધા તૈયાર થઈને બેસી ગયા છે. અને આપણે જઈએ છીએ વાડીએ. વાડીએ થોડુંક કામ છે કે કલમોનું વેચાણ ચાલુ છે, હાથી હાંકવાનું છે, ને આપણે જવું છે વાડીએ. મારે છે આજે રજા. આપણે જઈએ છીએ વાડીએ. અને હિતુભાઈ અને બધા તૈયાર થઈને બહાર બેસી ગયા છે. હાલો, કેમ છો બધાને? તો હાલો આપણે આજે જઈએ છીએ વાડી. અને જો તૈયાર થઈને બેઠા છે ને બિસ્તરા પોટલા બાંધ્યા છે હિતુભાઈ, ભૂમિબેન. હવે જનક ગાડી હાકે એટલી વાર છે. તો હાલો આજે જઈએ છીએ વાડી. અને વાડી આજે શું શું થાય છે એ તમને દેખાડીશ. બ્લોકમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો આપણે થઈ ગયા છીએ તૈયાર. અને ગાડીની કીક મારી એટલી વાર છે ને આપણે જઈએ છીએ વાડીએ. હિતુભાઈ ફોટો શૂટ કરે છે, ભૂમિ અને મમ્મી બે બેસી ગયા છે. અને આપણે જઈએ છીએ વાડીએ. અને બ્લોકમાં બન્યા રહેજો. હાલો, તો જો અમે આજે વાડીએ આવ્યા છીએ. મેં તમને કીધું હતું બ્લોકમાં કે અમે જઈએ છીએ વાડીએ. અને વાડીએ આવ્યા છીએ તો ગુવાર જુઓ તમે. ગુવાર કેટલો મસ્તીનો છે. અને એકલો ગુવારનું શાક બને એ રીતનું છે. અને મીઠો ગુવાર છે. તો હાલો જો આપણે આજે બકાલ ઉતારીએ છીએ. વાડી આવી ગયા છીએ તો હવે રસોઈ પાણી બનાવવા. એટલે મેં તો જો ગુવાર ઉતાર લઈએ. દેશી ગુવાર ઘરનો છે આ ગુવાર. તો હાલો ગુવાર ઉતારવા તમે તે. આજ આખો દી વાડીની મોજ કરવાની છે. તો ગુવાર કાકડી ભીંડો પહેલાં લેવો છે. જો અમારે જો કેવી સીંગું છે. જો અમારે ગીતાબાઈ તોડે શું ભીંડાની સીંગું. દીદી તું તોડ દે. દીદીને અમારે વાગે છે એમ કે મમ્મી વાગે છે. જો આ કાકડી છે. હાલો, તો જો આ કાકડી છે. આ કાકડી વાવી છે. તો એ જો કાકડી કેવી દેશી કાકડી છે. આ નાની રેવા દો ને. તો જો આ કાકડી ઉતારીએ છીએ. વાડી આવીએ એટલે વાડીનો આનંદ જ કાંઈક અલગ હોય. અને આવું બધું જોઈએ ને, અમે તો જોયું ન હોય ને જોઈએ છીએ એટલે અમને આ બધું નવીન લાગે. અને આ વાડીવાળાને શું છે, આવું તો કાંઈ એને હવે એમ બધાને કાયમિકનું રહ્યું એટલે કાંઈ બહુ રસ લે નહીં. અમારે જેવા જોઈને જોવા કાકડી છે ને. અને ગયા વારે મેં સીભડાની રીલ ઉતારી હતી. એમાં સીભડા, કટિયા સીભડા, એ કાંકી શું કહેવાય, કોઠીમડા નહોતા ને કાકી? એ કોમેન્ટમાં ઘણા ખરા એમ કહેતા હતા કે કોઠીમડા છે, પણ એ કોઠીમડા નથી, એવા ગોળ સીભડા જ છે. અને ઘણા ખરાએ કીધું કે તમારી દેશી બી અમને હોય ને તો અમને આપજો. તો ભાઈ આવજો, તમારે બી જોતા હોય તો જેજાત. અને એ કોઠીમડા નથી, એ સીભડા જ છે. અને જો આ એ રીતના જ વેલા છે, આ કાકડીના છે. તો આમાં એ રીતની કાકડી જો આ કાકડી કેવી છે. તો એ હજી આ નાની છે, હજી હું તમને દેખાડીશ કેટલી મોટી મોટી કાકડીઓ છે એમાં. તો બ્લોકમાં બન્યા રહેજો. જો અહીંયા હશે કાકડી. આ મેં લીધી, ચાલુ રાખ્યું ચાલુ છે. ભલે આમાં ગોતવી પડે. વેલામાં સંતાઈ ગઈ છે આ બધી. અને આટલી બધી આ જો અહીંયા રહી. આ જો આપણે બી કરવા રાખી છે. આ કાકડી જ છે. એ ભાંગી ગયું આ તો દીટેથી. અને જો આ કાકડી જ છે પણ બી કરવા રાખ્યું છે. એટલે ઘણા ખરા કોમેન્ટમાં એમ કહેતા હતા કે ખટુમરા છે કાસડી બનાવવાના, પણ કાસડી બનાવવાના નથી. આ છે સીભડા જ છે અને કાકડી. અને આને અમારે છે ને બી કરવાનું છે. એટલે આ છે ને આમ રાખી છે. જો આ રીતની પાકી ગઈ છે. આ છે ને એ આ જ છે, પણ આ પાકી ગઈ છે. એટલે હવે આને બી બનાવવાનું છે. અને આવતા વર્ષે પાછું આ બી ઉપયોગમાં આવશે એને કાકડીમાં.